Hello, my dear student. Welcome to my channel Psych Psychology plus Education. મારા ફર્સ્ટ વિડીયોમાં મેં વાત કરેલી કે મનોવિજ્ઞાન વિષયનું જ્ઞાન આપતી ગુજરાતી એકમાત્ર ચેનલ એટલે સાઇટ. રિસર્ચ વિશે આપણે વાત કરેલી કે કોઈ પણ મેઇન સબ્જેક્ટ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી છે, પછી સોશિયોલોજી હોય કે સાયકોલોજી હોય કે લિટરેચર હોય, તો એની અંદર રિસર્ચ પ્રપોઝલ બનાવવા માટેના જે સ્ટેપ્સ છે એ અલગ અલગ પ્રકારના હોય. દરેક રિસર્ચ પ્રપોઝલ એક જ સ્ટેપ ફોલો કરીને બનાવી શકાતી નથી. રિસર્ચ પ્રપોઝલ કઈ રીતે બનાવવા એનું વિદ્યાર્થીને સંપૂર્ણ જ્ઞાન ન હોવાથી એમને રિસર્ચ પ્રપોઝલ બનાવવામાં કે રિસર્ચ થીસીસ બનાવવામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડતા હોય છે. મારી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીનો મને વોટ્સઅપમાં મેસેજ આવેલ કે મેમ હું થીસીસ બનાવું છું, માટે મારે રિસર્ચ પ્રપોઝલ બનાવવાની છે, જેમાં ઉત્કલ્પના કઈ રીતે બનાવી એ મને ખ્યાલ આવતો નથી, તો પ્લીઝ મને હેલ્પ કરો તમે. હવે રિસર્ચ પ્રપોઝલ બનાવતી વખતે ઉત્કલ્પના જે બનાવી એ મેઇન પાર્ટ છે રિસર્ચનો. એના બેઝ ઉપર રિસર્ચ જે છે એ તમારી આગળ વધે. વોટ્સઅપમાં કે ફોનમાં આ વસ્તુ હું તમને શીખવાડું એ શક્ય નથી, એટલે એના રિગાર્ડિંગ મેં એવું વિચાર્યું કે એક વિડીયો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી જે છે જે સાયકોલોજી સાથે જોડાયેલા છે અથવા તો આ સંદર્ભમાં સાયકોલોજીના વિષયો લઈને અભ્યાસ કરવા ઈચ્છે છે, રિસર્ચ કરવા ઈચ્છે છે, તો આ વિડીયો એમના માટે હેલ્પફુલ બની શકે. સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે હાઉ ટુ ક્રિએટ અ હાઇપોથેસિસ ઇન રિસર્ચ પ્રપોઝલ. એટલે આજે આપણે વાત કરવાના છે ખાલી ઉત્કલ્પના કઈ રીતે બનાવાય એની. ઓકે, ઉત્કલ્પના બનાવવામાં ઘણી બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. ઉત્કલ્પના બનાવતા પહેલા ઘણી બધી બીજી પ્રોસિજર જે છે એમાંથી પણ આપણે પસાર થવાનું છે. લાઈક સૌથી પહેલા તમારે ડિસાઈડ કરવાની છે તમારી પ્રોબ્લેમ્સ, તમારી સમસ્યા. પ્રોબ્લેમ ઇન ધ સેન્સ કે કયા સબ્જેક્ટ ઉપર તમે રિસર્ચ કરવા ઈચ્છો છો, કયો સબ્જેક્ટ લઈને તમે સંશોધન કરવા ઈચ્છો છો, તો એ જે સબ્જેક્ટ તમે સિલેક્ટ કરો છો એ તમારી સમસ્યા છે. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે કે ભાઈ ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીની આપણે સાંવેગિક બુદ્ધિ જે છે, બરાબર, અને સ્વ કાર્ય સાધકતાનો અભ્યાસ કરવો છે, તો આ આપણી એક સમસ્યા થઈ. સમસ્યા ડિસાઈડ કરી લીધા પછી બીજા સ્ટેજ ઉપર આપણે ડિસાઈડ કરવાની હોય છે ચલ, એટલે કે પરિવર્ત્યો. પણ પરિવર્ત્ય સિલેક્ટ કરતા પહેલા આપણે ઉત્કલ્પના બનાવવાની છે, માટે ઉત્કલ્પના એટલે શું, એના વિશે, એના પ્રકારો કેટલા હોય એના વિશે થોડીક બેઝિક માહિતી આપણે લઈ લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ઉત્કલ્પના હોય શું, બરાબર, અને ઉત્કલ્પના જે છે એ બનાવે કઈ રીતે. તો ઉત્કલ્પના બીજું કઈ જ નથી પણ સંશોધનના અભ્યાસના જે હેતુઓ છે, શીર્ષક છે, એ નક્કી કરી લીધું આપણે, આપણી પ્રોબ્લેમ છે, પોતાની સમસ્યા જે છે નક્કી કરી લીધી આપણે, તો સમસ્યાના સંદર્ભમાં એક કામ ચલાવ જવાબ આપણી રિસર્ચનો, કે આપણે સંશોધન કરીએ છીએ તો સંશોધનના અંતે આપણને શું મળશે રિઝલ્ટ, બરાબર, આપણી જે સમસ્યા છે એનો શું જવાબ મળશે, તો એક સમસ્યાના સંદર્ભમાં કામ ચલાવ ઉકેલ અથવા તો કામ ચલાવ જવાબ, એટલે આપણે એને ઉત્કલ્પના તરીકે ઓળખીએ છીએ. હવે ઘણા બધા પ્રકારની ઉત્કલ્પના બનાવી શકાય રિસર્ચની અંદર. મેં તમને પહેલા કીધું કે અગર તમે લિટરેચર સાથે સંશોધન કરો છો તો એની રિસર્ચ પ્રપોઝલ અલગ બને, એમાં કદાચ હાઇપોથેસિસ આવતી હોય કે ના આવતી હોય મને ખ્યાલ નથી, બરોબર, પણ જો તમે મનોવિજ્ઞાન સાથે રિસર્ચ રેડી કરો છો, રિસર્ચ પ્રપોઝલ રેડી કરો છો, એમફિલ નું થીસીસ બનાવો છો કે પછી એમએ નું થીસીસ બનાવો છો કે પીએચડી નું થીસીસ બનાવો છો, તો એની અંદર ઉત્કલ્પનાઓ જે છે એ ઘણી બધા પ્રકારની બનતી હોય. દિશા સૂચક ઉત્કલ્પના છે, બરોબર છે, જે તમને એક દિશા સૂચવી દે, એક જવાબમાં એ ઉત્કલ્પનામાં તમને એક પર્ટિક્યુલર દિશા નો જવાબ જે છે એ તમને મળી જાય. બિન દિશા સૂચક, બરોબર, પ્રશ્ન સ્વરૂપની ઉત્કલ્પના કે ભાઈ બે જૂથો વચ્ચે તફાવત છે કે કેમ, બરોબર છે, તો પ્રશ્ન સૂચક છે કે કેમ, જવાબ નથી મળતો તમને, સામે તમને પ્રશ્ન મળે છે કે ખરેખર તફાવત છે કે કેમ, તો એ તો હવે તમે રિસર્ચ પૂરું કરો પછી તમને ખ્યાલ આવે, તમે ડેટા કલેક્શન કરો પછી તમે એને આંકડાશાસ્ત્રીય ગણતરી કરો પછી તમને ખ્યાલ આવે. દિશા સૂચકમાં એવું છે કે તફાવત છે કે તફાવત નથી, બરોબર છે, તો એક પર્ટિક્યુલર તમને દિશા સૂચવી દીધી. ઉત્કલ્પનાની અંદર એક મોસ્ટ
જેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, સૌથી વધારે એ છે શૂન્ય ઉત્કલ્પના, નલ હાઇપોથિસિસ જેને કહેવાય છે. મોટા ભાગના વૈજ્ઞાનિકો, મોટા ભાગના રિસર્ચર્સ જે છે એ શૂન્ય ઉત્કલ્પનાનો ઉપયોગ કરવો જે છે એ વધારે પસંદ કરે છે. બીકોઝ શૂન્ય ઉત્કલ્પના જે છે એ સંશોધકના જે પક્ષપાત, સંશોધનનું જે પક્ષપાતનું વલણ છે એને કંટ્રોલ કરે છે. એટલે શૂન્ય ઉત્કલ્પનામાં આપણે પહેલેથી જ એવું કહી દઈએ છીએ કોઈ તફાવત નથી, બરોબર છે, કોઈ જ તફાવત નથી. તો કોઈ તફાવત નથી એટલે પહેલેથી જ આપણને ખ્યાલ આવી જાય કે ઓકે કોઈ તફાવત નથી. હવે આપણે રિસર્ચ શું કામ કરીએ છીએ કે એકચ્યુઅલી તફાવત છે કે કેમ એ જાણવા માટે. ઓકે, એટલે નલ હાઇપોથિસિસ એટલે શૂન્ય ઉત્કલ્પના બનાવવામાં આવે છે. શાસ્ત્રીય ઉત્કલ્પના, વ્યવહારુ ઉત્કલ્પના, ઘણા બધા પ્રકારો છે, પણ એ બધા પ્રકારમાં ન જતા આપણું મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે અહીંયા ઉત્કલ્પના કેવી રીતે બનાવવી અથવા તો શૂન્ય ઉત્કલ્પના કોને કહેવાય એના વિશે જાણીએ, બરોબર છે. શૂન્ય ઉત્કલ્પના એટલે એવું સ્ટેટમેન્ટ, એવું વાક્ય, એવી ઉત્કલ્પનાની રચના કે જેની અંદર આપણે એવું કહીએ કે અભ્યાસ જેનો કરવાનો છે એ બે જૂથો જે છે એમના વચ્ચે કોઈ જ જાતનો તફાવત નહીં હોય, અથવા તો સ્પષ્ટ આપણે કહી દઈએ છીએ કે બે જૂથો વચ્ચે તફાવત નથી, બરોબર છે, નથી. નલ હાઇપોથિસિસ, શૂન્ય ઉત્કલ્પના, કોઈ જ સહસંબંધ નથી, કોઈ જ તફાવત જે છે એ નથી. અને પછી વૈજ્ઞાનિક રીતે એ ઉત્કલ્પનાને આપણે ચકાસવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, સમજાઈ ગયું. સેન્ટેન્સ કઈ રીતે બનશે તો કે કોઈ જ તફાવત બે જૂથો વચ્ચે જોવા મળતો નથી. ઓકે, ચલો આગળ વધીએ આપણે. મેં પહેલા તમને કીધું કે ઉત્કલ્પના જ્યારે તમે બનાવો છો ત્યારે ઘણી બધી બાબતોનો પહેલાથી તમારે ધ્યાન રાખવાનું હોય છે. સ્ટેપ બાય સ્ટેપ તમે એને ફોલો કરતા જાઓ માટે પછી તમે ઉત્કલ્પના બનાવી શકો. લાઈક સૌથી પહેલા તમારી પાસે પ્રોબ્લેમ હોવી જોઈએ, તમે શેના ઉપર તમે રિસર્ચ કરવા ઈચ્છો છો એ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ સ્ટેજ ઉપર તમારે પરિવર્ત્ય સિલેક્ટ કરવાના છે. ઓકે, પરિવર્ત્યમાં બે પ્રકારના પરિવર્ત્ય, સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યમાં તમે કયા પરિવર્ત્યો લઈને રિસર્ચ કરવા ઈચ્છો છો, બરોબર. જેમ કે સ્વતંત્ર પરિવર્ત્યમાં મેં લીધું છે કે મારું એક પરિવર્ત્ય જાતિ હશે અને જાતિમાં જે છે એ છોકરા અને છોકરીઓ લઈશ, બરોબર. હવે તો 3 જાતિ આવી ગઈ, મેલ, ફિમેલ ઓર ટ્રાન્સજેન્ડર. તો એમ પણ તમે લઈ શકો, બરોબર. A1, B2, સોરી A1, A2 ઓર A3. રહેઠાણ વિસ્તારમાં બી તમે અહીંયા બે વેરિયેબલ મેં લીધા છે, ગ્રામીણ અને શહેરી, બરોબર. તો બી જે છે એ મારું રહેઠાણ વિસ્તાર છે, એના પણ પાછા મેં બે ભાગ પાડ્યા છે કે B1 એટલે ગ્રામીણ, સોરી હા, ને B2 એટલે શહેરી. પરતંત્ર પરિવર્ત્ય એટલે કે આધારિત પરિવર્ત્ય. તો આધારિત પરિવર્ત્યમાં આપણે બે કસોટી લીધી છે, સામયિક બુદ્ધિ કસોટી અને સ્વ કાર્ય સાધકતા કસોટી. આ બંને કસોટી જ્યારે આપણે એપ્લાય કરશું અને એના જે આપણને રો ડેટા મળશે, જે પ્રાપ્તાંક મળશે, એ પ્રાપ્તાંકો આપણા આધારિત પરિવર્ત્ય છે. ઓકે, શું આપણું આધારિત પરિવર્ત્ય છે? આ જે કસોટી ઉપર મળેલા જે પ્રાપ્તાંકો છે એ આપણા આધારિત પરિવર્ત્ય થશે. તો ઉત્કલ્પના બનાવવા માટે ચલ પણ તમે સિલેક્ટ કરેલા હોવા જોઈએ. સ્વતંત્ર પરિવર્ત્યમાં તમે કેટલા વેરિયેબલ્સ લીધા છે, એના કેટલા પેટા વિભાગ તમે પાડેલા છે, તો એ પણ ક્લિયર હોવું જોઈએ. ઓકે, આપણું આટલું અહીંયા ક્લિયર છે. નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી ઉત્કલ્પના. એના પહેલા હજી એક વસ્તુ સિલેક્ટ કરવી પડશે. શું? તો ઉત્કલ્પના બનાવવા માટે કઈ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ તમે યુઝ કરવાના છો. અગર તમે ટી યુઝ કરવાના છો તો ટી જે છે એ બે જૂથો વચ્ચે તફાવત શોધે. તફાવત જાણવો છે બે જૂથો વચ્ચે તો તમે ટી વાપરો. બે જૂથો વચ્ચે કેવો સહસંબંધ છે એ તમારે જાણવું હોય તો તમે આર વાપરી શકો. જૂથો જેમ કે રહેઠાણ વિસ્તાર છે તો ગ્રામીણ અને શહેરી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એમની સાંવેગિક બુદ્ધિ છે એમાં તફાવત છે કે કેમ, તો એ જાણવું હોય તો આપણે ટી યુઝ કરી શકીએ. પણ ગ્રામીણ વિસ્તારમાં રહેતી છોકરીઓ અને શહેરી વિસ્તારમાં રહેતી છોકરીઓ એ બંને વચ્ચે બી તફાવત છે કે કેમ, તો એમ આંતર સંબંધો અગર જૂથોના જાણવા હોય તો તમે એફ વાપરી શકો. તો અહીંયા પણ તમારે ક્લિયર થઈ જવું જોઈએ કે તમારે કઈ ટેસ્ટ યુઝ કરવી છે. લાઈક મેં એવું નક્કી કર્યું છે કે હું ટી વાપરીશ, બરોબર. જૂથો વચ્ચે મારે તફાવત જાણવો છે તો હું ટી નો ઉપયોગ કરીશ. તો હવે મારી ઉત્કલ્પના શેના બેઝ ઉપર બનશે?
ટી જે મેથોડોલોજી છે, બરોબર, આંકડાશાસ્ત્રીય પ્રવૃત્તિ છે, એના આધારે બનશે. અગર હું આર વાપરીશ તો મારી ઉત્કલ્પનાના જે સ્ટેટમેન્ટ છે એ એના આધારે બનશે. ઓકે, હવે આપણે ટી લઈએ છીએ અને ટી લઈને આપણી ઉત્કલ્પના જે છે એ જોઈએ છે કે શું ઉત્કલ્પના આપણે બનાવીએ છીએ. તો સૌથી પહેલી આપણે ઉત્કલ્પના બનાવીએ છીએ કે ભાઈ આપણે અભ્યાસ કોનો કરવાનો છે, તો કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બરોબર. પણ આપણે બે ભાગ પાડેલા છે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓમાં પણ બે ભાગ પાડેલા છે, છોકરાઓ અને છોકરીઓ. તો પહેલી જ ઉત્કલ્પના આપણે બનાવશું ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની. એટલે તમે કન્ફ્યુઝ ન થાવ એટલે મેં અહીંયા તમને ગ્રીન લેટરમાં લખીને દીધું છે કે વિદ્યાર્થીઓ એટલે કયા, તો કે છોકરાઓ છોકરીઓ બંને આવી જાય. તો એની સાંવેગિક બુદ્ધિના જે પ્રાપ્તાંકો છે એના જે મધ્યકો આવશે આપણી પાસે, એના વચ્ચે કોઈ જ સાર્થક તફાવત નથી. મતલબ મેં નલ હાઇપોથેસિસ અહીંયા બનાવી છે, શૂન્ય ઉત્કલ્પના બનાવી છે. ઓકે, સમજમાં આવ્યું? ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે એની સાંવેગિક બુદ્ધિના પ્રાપ્તાંકોમાં કોઈ સાર્થક તફાવત નથી, પેલી ઉત્કલ્પના. બીજી ઉત્કલ્પના સેમ બનશે, પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એટલે કે છોકરા છોકરી આવી જશે. ઉપર સાંવેગિક બુદ્ધિનો યુઝ કર્યો તો આપણે બીજી ઇન્વેન્ટરી બાકી છે, હવે એનો યુઝ કરશું કે સ્વ કાર્ય સાધકતાના જે પ્રાપ્તાંકો છે એના વચ્ચે કોઈ જ સાર્થક તફાવત જોવા મળતો નથી. તો અહીંયા બે ઉત્કલ્પના તમારી થઈ જાય છે. હવે જેમ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની બનાવી સાંવેગિક બુદ્ધિ ઉપર ને સ્વ કાર્ય સાધકતા ઉપર, એવી જ રીતે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ છે એની સાંવેગિક બુદ્ધિના પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી, ત્રીજી ઉત્કલ્પના. ચોથી ઉત્કલ્પના જે છે એ સ્વ કાર્ય સાધકતાના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ જ તફાવત જોવા મળતો નથી. એ આપણી થઈ ગઈ ચોથી ઉત્કલ્પના. પાંચમી જે ઉત્કલ્પના છે એ છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ખાલી છોકરીઓ. ગ્રામ્ય વિસ્તારની છોકરીઓ, શહેરી વિસ્તારની છોકરીઓ, અને બંને જે છોકરીઓ છે એની સાંવેગિક બુદ્ધિ, એના જે પ્રાપ્તાંકો છે એના વચ્ચે કોઈ સાર્થક તફાવત નથી. એવી ને એવી જે છે એ ઉત્કલ્પના સેમ બનશે ગ્રામ્ય શહેરી વિસ્તારની છોકરીઓની સાંવેગિક બુદ્ધિના બદલે સ્વ કાર્ય સાધકતાના પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નથી. તો 6 ઉત્કલ્પના તમારી અહીંયા થઈ ગઈ. સાતમી ઉત્કલ્પના આપણે બનાવશું ગ્રામ્ય અને શહેરી વિસ્તારના છોકરાઓની. આગળ આપણે શું બનાવ્યું? ગ્રામ્ય અને શહેરી વિસ્તારની છોકરીઓ. હવે કોણ બાકી રહ્યા? તો કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના છોકરાઓની સાંવેગિક બુદ્ધિના પ્રાપ્તાંક વચ્ચે તફાવત નથી. આઠમી ઉત્કલ્પના બનાવશું ગ્રામ્ય અને શહેરી વિસ્તારના છોકરાઓની સ્વ કાર્ય સાધકતાના પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચે કોઈ જ તફાવત નથી. તો 8 ઉત્કલ્પના રેડી થઈ ગઈ. નવમી ઉત્કલ્પના છે ગ્રામ્ય વિસ્તારની છોકરીઓ અને શહેરી વિસ્તારના છોકરાઓ. ગ્રામ્ય વિસ્તારની છોકરીઓ અને શહેરી વિસ્તારના છોકરાઓની સાંવેગિક બુદ્ધિ વચ્ચે તફાવત નથી. 10મી ઉત્કલ્પના ગ્રામ્ય વિસ્તારની છોકરી, શહેરી વિસ્તારના છોકરાઓ ના સ્વ કાર્ય સાધકતાના પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી. 11મી ઉત્કલ્પના 9-10 માં શું બનાવ્યું હતું? ગ્રામ્ય વિસ્તારની છોકરી અને શહેરી વિસ્તારના છોકરાઓ. હવે શું બનાવશું આપણે? ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ અને શહેરી વિસ્તારની છોકરીઓ, એની સાંવેગિક બુદ્ધિના પ્રાપ્તાંક વચ્ચે તફાવત નથી. એવી જ રીતે 12મી ઉત્કલ્પના ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ, શહેરી વિસ્તારની છોકરીઓ, એની સ્વ કાર્ય સાધકતાના પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચે કોઈ જ તફાવત નથી. તમને એમ થતું હશે કે ઓહો આટલી બધી ઉત્કલ્પના, પણ જેટલા તમારા વેરિયેબલ લીધા હોય એ અકોર્ડિંગ તમારે ઉત્કલ્પના જે છે એ બનાવવાની થાય. ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની માત્ર છોકરીઓ લેવાની છે, અને એ છોકરીઓની આપણે સાંવેગિક બુદ્ધિ અને સ્વ કાર્ય સાધકતા બંનેના પ્રાપ્તાંકો લઈએ છીએ કે એમના વચ્ચે સાર્થક તફાવત નથી. 14મી ઉત્કલ્પના ગ્રામ્ય અને શહેરી વિસ્તારની છોકરાઓ, એના સાંવેગિક બુદ્ધિના અને સ્વ કાર્ય સાધકતાનો જે સ્કોર છે, જે પ્રાપ્તાંકો છે, એના મધ્યકો વચ્ચે કોઈ જ સાર્થક તફાવત નથી. તો આ 14 જે છે એ ઉત્કલ્પના તમારી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, બરાબર, લાસ્ટ જે ઉત્કલ્પના છે, ખુશ થઈ જાઓ, લાસ્ટ ઉત્કલ્પના ઉપર આપણે આવી ગયા છીએ, બરાબર, રાજી થઈ જાઓ તમે, હાશ પૂરી થઈ. હવે સમગ્ર રીતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓની સાંવેગિક બુદ્ધિ અને સ્વ કાર્ય સાધકતાના પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચે કોઈ જ સાર્થક તફાવત નથી. અહીંયા જે છે હું સ્ટુડન્ટ્સ લખતા ભૂલી ગઈ છું, વિદ્યાર્થીઓ લખતા ભૂલી ગઈ છું. તો એ એક વસ્તુ તમે શું કરશો, એડ કરી નાખજો. બરાબર છે? ક્યાં? તો કે અહીંયા જે છે અહીંયા વિદ્યાર્થીઓ જે છે એ શું આવશે તમારા લખવાનું છે. કોણ છે? તો કે વિદ્યાર્થીઓ. બરોબર, એ મિસ આઉટ થઈ ગયું છે મારાથી, લખાતું નથી મારાથી સ્ક્રીન ઉપર. આઈ ડોન્ટ નો વાય. બરાબર, પણ તમે જે છે એ શું કરશો, તો તમે અહીંયા એટલો સુધારો જે છે એ કરી નાખજો. ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની સાંવેગિક બુદ્ધિ અને સ્વ કાર્ય સાધકતા વચ્ચે કોઈ જ તફાવત જોવા મળતો નથી. હું એક ટ્રાય કરું, હજી કદાચ લખી શકાતું હોય મારાથી, લખાય તો હું લખવાનો પ્રયત્ન કરું, પણ ના, આઈ ડોન્ટ થિંક કે મારાથી લખાશે. નથી લખાતું. ઓકે, બરાબર છે. તો તમે સુધારો કરી લેજો. 15 ઉત્કલ્પના જે છે આ પ્રકારે તમારે બનાવવાની થાય. એ ઉત્કલ્પના તમે બનાવી લીધી, તો આ ઉત્કલ્પના શેની બનાવી છે તમે, તો કે ટી ના બેઝ ઉપર બનાવી છે. અગર તમારે સહસંબંધ શોધવાનો છે, તમે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ મારે તફાવત નથી શોધવું, મારે તો બે ગ્રુપ વચ્ચે જે છે કેવા પ્રકારનો સંબંધ છે એ શોધવો છે. સહસંબંધ વિશે તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હશો તો તમને ખ્યાલ હશે કે સહસંબંધ કોને કહેવાય. એના વિશે આપણે અત્યારે પડતા નથી એ વિષયમાં, પણ જો આર લઈને, મતલબ આર તમારે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો છે, આર ગણવાનો છે અને સહસંબંધ શોધવાનો છે, તો આ ઉત્કલ્પના કેવી રીતે બનશે. મેં ખાલી એક ઉદાહરણ તમને આપ્યું છે જેથી કરીને તમે આર ઉપર પણ ઉત્કલ્પના બનાવી શકો. બીજું કાંઈ જ નથી, ખાલી સ્ટેટમેન્ટ જે છે લાસ્ટ જે છે એ ચેન્જ થશે. પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નથી ના બદલે શું આવશે, સાર્થક સહસંબંધ નથી. બરોબર, સાર્થક તફાવત નથી નહીં, શું આવશે અહીંયા, તો કે સાર્થક સહસંબંધ નથી. તો આ રીતે તમે બનાવશો તો એ તમારી ઉત્કલ્પના કઈ થઈ, આર. બરોબર છે? પછી તમે એના ઉપર શું કરી શકશો, તો કે આર શોધી શકશો. ઓકે, આ ઉત્કલ્પના તમે જ્યારે બનાવો છો અથવા તો જ્યારે તમે રિસર્ચ કરો છો, તો એટલું કરી લીધા પછી તમે આવી રીતે એક કોષ્ટક બનાવી નાખજો, જેથી કરીને તમે ક્લિયર થઈ જાઓ કે તમારે જે છે એ ઉત્કલ્પના બની જશે. પણ જયારે એ ઉત્કલ્પનાના આધારે તમે ગણતરી કરવા બેસશો ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો. બરાબર, અમે પણ પોતે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. એટલા માટે તમે જોયું કે આગળ વિદ્યાર્થીઓ લખતા ભૂલાઈ ગયું. તો અગર ઉત્કલ્પના બનાવી લીધી છે, પછી એક આવું કોષ્ટક જે છે એ તમે બનાવી નાખજો, જેથી કરીને તમને એની ગણતરી કરવામાં શું થશે, ઈઝી પડશે. રહેઠાણ વિસ્તાર છે એ આપણો એ છે વેરિયેબલ, એને આપણે બે ભાગ પાડ્યા. આગળ જે છે એ આપણે વેરિયેબલમાં એ માં મેં જાતિ લીધેલું અને A1 ને A2 જે છે એ છોકરો ને છોકરી કરેલું, પણ એના કરતા એ આપણે રહેઠાણ વિસ્તાર રાખીએ, A1 અને A2 ગ્રામીણ અને શહેરી રાખીએ. બીજું જે આપણું વેરિયેબલ છે બી, બરોબર, એ બી જે જાતિ રાખીએ, એમાં B1 B2 છોકરાઓ છોકરીઓ રાખીએ, તો ટેબલ જે છે એ થોડું વ્યવસ્થિત આપણે બનાવી શકીએ. અને હવે આ ટેબલના બેઝ ઉપર જે છે એ આપણે શું કરવાનું છે, તો કે આગળ જે છે એ તમારે ઉત્કલ્પનાની ગણતરી કરવાની થાય છે. ઓકે, આઈ હોપ કે મેં જે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ઉત્કલ્પના કઈ રીતે બનાવવી, બરોબર છે, અને કયા કયા વસ્તુઓ છે એનું સિલેક્શન પેલા કરવાનું થાય. જેમ કે સમસ્યા આપણી પાસે હોવી જોઈએ, કયા સબ્જેક્ટ ઉપર આપણે કામ કરવા ઈચ્છીએ છીએ, આપણા ચલ, આપણા પરિવર્ત્યો પહેલેથી નક્કી હોવા જોઈએ. પછી આપણે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ નક્કી કરવાની છે, અને એના બેઝ ઉપર જે છે એ આપણે ઉત્કલ્પના બનાવશું. ઉત્કલ્પના બની જાય એટલે સાઈડમાં જે છે એક પેજમાં આવી રીતે આપણે રફ કોઠો દોરી લેશું. મેં અહીંયા 30 એટલા માટે લખ્યા છે કે મારા 30 એટલે હું ગ્રામીણ વિસ્તારની છોકરીઓ 30 લઈશ, શહેરી વિસ્તારની છોકરીઓ 30 લઈશ, એટલા માટે મેં જે છે એ આ ટેબલ આવી રીતે બનાવેલું છે. તમને જે રીતે ફાવે એ રીતે તમારે જે છે એ તમારું ટેબલ, જેમ કે તમારો ડેટા છે એ ટોટલ, મારો ટોટલ ડેટા 120 નો છે, તમારો ટોટલ ડેટા છે એ કેટલાનો છે, બરોબર, તો એના બેઝ ઉપર તમારે ટેબલ જે છે એ બનાવવાનું થશે. બરોબર, ઓકે, મારો ડેટા જે છે એ શું છે, તો 120 નો છે,
માટે મેં જે છે ટેબલ 120 નું બનાવ્યું છે. તમારો ડેટા જેવડો હોય એ પ્રમાણે તમે અહીંયા જે છે એ ગ્રામીણ છોકરીઓ 80 પણ લઈ શકો, ગ્રામીણ છોકરીઓ 40 પણ લઈ શકો. તો તમારું ડેટા કલેક્શન કેવડું છે, તમારો નમૂનો તમે કેવો પસંદ કર્યો છે, 1000 નો લેવો છે નિદર્શ કે 500 નો લેવો છે કે 120 નો લેવો છે, એના બેઝ ઉપર તમારું આ ટેબલ બનશે. પણ જો તમે આ ટેબલ બનાવી નાખશો તો પછી તમને ગણતરી કરવામાં ખૂબ જ સરળતા રહેશે. ઓકે, થેન્ક યુ. અહીંયા જે છે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. પણ જો તમને કોઈ જાતનો પ્રોબ્લેમ હોય, લાઈક રિસર્ચ પ્રપોઝલ બનાવવામાં કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવામાં, તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો કે મેમ આ સબ્જેક્ટ ઉપર અમને ખ્યાલ નથી આવતો, તો તમે જે છે એ એક વિડીયો બનાવો તો એના ઉપર આપણે ચોક્કસ એક વિડીયો બનાવવાની કોશિશ કરશું, જેથી કરીને આ કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ શકે અને ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. થેન્ક યુ. અગર આ ચેનલ તમને ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો અને વિડીયો જે છે આગળ ફોરવર્ડ કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે.